ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 33। રાજા પુરુરવાએ 14,000 વર્ષ સુધી પૃથ્વી પર શાસન કર્યું। તેમને ભગવાન વિષ્ણુની આરાધનામાં તત્પર રહેનાર આયુ નામક એક ધર્માત્મા પુત્ર પ્રાપ્ત થયો। મહારાજ આયુ 36,000 વર્ષ સુધી રાજ્ય કરીને ગંધર્વલોકને પ્રાપ્ત કરીને ફરી સ્વર્ગમાં દેવતાઓની જેમ આનંદ ભોગવી રહ્યા છે। આયુના પુત્ર નહુષ થયા, જેમણે પોતાના પિતાની જેમ જ ધર્મપૂર્વક પૃથ્વીનું રાજ્ય કર્યું। ત્યાર પછી તેમણે ઇન્દ્રત્વને પ્રાપ્ત કરીને ત્રણેય લોકને પોતાને આધીન કરી લીધા। પછી બાદમાં મહર્ષિ દુર્વાસાના શાપથી રાજા નહુષ અજગર થઈ ગયા। તેમના પુત્ર યયાતિ થયા। યયાતિને 5 પુત્ર હતા, તેમનામાંથી 3 પુત્ર મલેચ્છ દેશોના શાસક થઈ ગયા। બાકીના 2 પુત્રોએ આર્યાવ્રતને પ્રાપ્ત કર્યું। તેમનામાં યદુ જ્યેષ્ઠ હતા અને પુરુ નાના હતા। તેમણે તપોબલ તથા ભગવાન વિષ્ણુની કૃપાથી 1,00,000 વર્ષો સુધી રાજ્ય કર્યું। પછી તેઓ વૈકુંઠ ચાલ્યા ગયા। યદુના પુત્ર કોષ્ટુએ 60,000 વર્ષો રાજ્ય કર્યું। કોષ્ટુના પુત્ર વૃજિજ્ઞ થયા, તેમણે 20,000 વર્ષ આ પૃથ્વીનું રાજ્ય કર્યું। તેમને સ્વહાર્ચન નામે એક પુત્ર થયો। તેમના પુત્ર ચિત્રરથ થયા અને તેમના પુત્ર અરવિંદ થયા। અરવિંદને વિષ્ણુ ભક્તિ પરાયણ શ્રવસ નામનો પુત્ર થયો। તેમનો તામસ થયો। તામસના પુત્રનું નામ ઉશન હતું। ઉશનના પુત્ર શીતાંશુક થયા તથા શીતાંશુકના પુત્ર કમલાંશુ થયા। તેમના પુત્ર પારાવત થયા। તેમને જયામગ નામનો પુત્ર થયો। જયામગના પુત્ર વિદર્ભ થયા। તેમને ક્રથ નામક પુત્ર થયો। ક્રથના પુત્ર કુંતીભોજ થયા। કુંતીભોજે પાતાળમાં નિવાસ કરનારી પુરુ દૈત્યની પુત્રી સાથે લગ્ન કર્યા, જેનાથી વૃષવર્પણ નામનો પુત્ર થયો। તેમના પુત્ર માયાવિદ્ય થયા, જે દેવીના ભક્ત હતા। તેમણે પ્રયાગમાં પ્રતિષ્ઠાનપુરમાં 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું। તેઓ સ્વર્ગવાસી થઈ ગયા। માયાવિદ્યના પુત્ર જન્મેજય થયા અને તેમનો પુત્ર પ્રચિનવાન થયો। પ્રચિવાનના પુત્ર પ્રવીર થયા। તેમના નભસ્ય અને નભસ્યના પુત્ર ભવદ અને તેમના સુદ્યુમ્ન નામનો પુત્ર થયો। સુદ્યુમ્નનો પુત્ર બાહુગર, તેનો સંયાતિ અને સંયાતિનો પુત્ર ધન્યાતિ થયો। ધન્યાતિનો પુત્ર એન્દ્રાસો, તેના પુત્ર રત્ની નર અને રત્ની નરના પુત્ર સતપા થયા। સતપાના પુત્ર સંવર્ણ થયા, જેમણે હિમાલય પર્વત પર તપસ્યા કરવાની ઈચ્છા કરી અને 100 વર્ષ તપસ્યા કરવાથી ભગવાન સૂર્ય પોતાની તપ્તી નામની કન્યા સાથે એમના લગ્ન કરી દીધા। સંતુષ્ટ થઈને રાજા સંવર્ણ સૂર્યલોકમાં ચાલ્યા ગયા। ત્યાર પછી કાળના પ્રભાવથી ત્રેતાયુગનો અંત સમય આવી પહોંચ્યો, જેથી ચારે સમુદ્રોમાં એકાએક ભરતી આવી અને પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઈ ગયું। 2 વર્ષ સુધી પર્વતો સહિત પૃથ્વી પાણીમાં ડૂબેલી રહી। ઝંઝાવાતોના પ્રભાવથી સમુદ્ર સુકાઈ ગયો। પછી મહર્ષિ અગસ્ત્યના તેજથી ભૂમિ સ્થળ રૂપે દેખાવા લાગી અને 5 વર્ષની અંદર પૃથ્વી, વૃક્ષ, દુર્વા વગેરેથી સંપન્ન થઈ ગઈ। ભગવાન સૂર્યદેવની આજ્ઞાથી મહારાજ સંવર્ણ, મહારાણી તાપ્તી, મહર્ષિ વસિષ્ઠ અને 3 વર્ણોના લોકોની સાથે ફરી પૃથ્વી પર આવી ગયા। ત્યાર પછી આવે છે દ્વાપર યુગના ચંદ્રવંશીય રાજાઓનું વૃત્તાંત। મહર્ષિ સોનકે પૂછ્યું કે લોમહર્ષણજી, તમે એ જણાવો કે મહારાજ સંવર્ણ કયા સમયે પૃથ્વી પર આવ્યા અને તેમણે કેટલા સમય સુધી રાજ્ય કર્યું તથા દ્વાપરમાં કયા કયા રાજા થયા? સૂતજી બોલ્યા કે હે મહર્ષિ, મહારાજ સંવર્ણ ભાદ્રપદ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ શુક્રવારના દિવસે મુનિઓની સાથે પ્રતિષ્ઠાનપુર ઝુંસીમાં આવ્યા। વિશ્વકર્માએ ત્યાં એક વેળા વિશાળ મહેલનું નિર્માણ કર્યું, જેની ઊંચાઈ લગભગ 1.5 કિલોમીટર જેટલી હતી। મહારાજ સંવર્ણે 5 યોજન અથવા 20 કોસના ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુરને અત્યંત સુંદરતા અને સ્વચ્છતાપૂર્વક વસાવ્યું। એક જ સમયે ચંદ્રમાના પુત્ર બુધના વંશમાં ઉત્પન્ન પ્રસેન અને યદુવંશી રાજા સાત્વત, સુરસેન, મથુરાના નાશક થયા। મલેચ્છ વંશીય સમશ્રુપાલ, દાઢી રાખનારો મરુદેશ, અરબ, ઈરાન અને ઈરાકના શાસક થયા। ક્રમશઃ પ્રજાઓની સાથે રાજાઓની સંખ્યા વધતી ગઈ। રાજા સંવર્ણે 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું। ત્યારબાદ તેમના પુત્ર આર્ચાગ્ન થયા, તેમણે પણ 10,000 વર્ષ રાજ્ય કર્યું। તેમના પુત્ર સૂર્યજાપીએ પિતા કરતાં અડધા સમય સુધી રાજ્ય કર્યું। તેમના પુત્ર સૌરયજ્ઞ પરાયણ સૂર્યયજ્ઞ થયા। તેમના પુત્ર આદિત્યવર્ધન, આદિત્યવર્ધનના પુત્ર દ્વાદશાત્મા અને તેમના પુત્ર દિવાકર થયા। તેમણે પણ પોતાના પિતાથી થોડા જ વર્ષો ઓછા રાજ્ય કર્યું। દિવાકરના પુત્ર પ્રભાકર અને પ્રભાકરના પુત્ર ભાસ્વદાત્મા થયા। ભાસ્વદાત્માના પુત્ર વિવસ્વજ્ઞ, તેમના પુત્ર હરિદચાર્જન થયા અને તેમના પુત્ર વૈકર્તન થયા। વૈકર્તનના પુત્ર અર્કષ્ટિમાન, એમના પુત્ર માર્તંડ વત્સલ અને તેમના પુત્ર મિહિરાર્થ તથા તેમના અરુપોષણ થયા। અરુપોષણના પુત્ર ધ્રુમણી, ધ્રુમણીના પુત્ર તૃણીયજ્ઞ અને તેમના પુત્ર મૈત્રેષ્ટિવર્ધન થયા। મૈત્રેષ્ટિવર્ધનના પુત્ર ચિત્રભાનુર્જક, એમના વિરોચન અને વૈરોચાનના પુત્ર હંસન્યાહી થયા। તેમના પુત્ર વેદપ્રવર્ધન, વેદપ્રવર્ધનના પુત્ર સાવિત્ર અને તેમના પુત્ર ધનપાલ થયા। ધનપાલના પુત્ર મલેચ્છ હંતા, મલેચ્છ હંતાના આનંદવર્ધન, તેમના ધર્મપાલ અને ધર્મપાલના પુત્ર બ્રહ્મભક્ત થયા। એમના પુત્ર બ્રહ્મવૈષ્ટિધન, એમના પુત્ર આત્મપ્રોજક થયા અને તેમના પરમેષ્ઠિ નામક પુત્ર થયા। પરમેષ્ઠિના પુત્ર હિરણ્યવર્ધન, તેમના ધ્રાતુયાજી, તેમના વિધ્રાતુ પૂજક અને તેમના પુત્ર દ્રુહિણી ક્રતુ થયા। દ્રુહિણી ક્રતુના પુત્ર વૈરચ્ય, તેમના પુત્ર કમલાસન અને કમલાસનના પુત્ર
પુત્ર સંવર્તી થયા. રામવર્તીના પુત્ર શ્રાદ્ધદેવ અને તેમના પિતૃવર્ધન તેમના સોમદત્ત અને સોમદત્તના પુત્ર સોમદત્તી થયા. સોમદત્તીના પુત્ર સોમવર્ધન એમના અવંતસ, અવંતસના પુત્ર પ્રતંસ અને પ્રતંસના પુત્ર પરાંતસ થયા. પરાંતસના પુત્ર અયંતસ, તેમના પુત્ર સમાંતસ, તેમના પુત્ર અનુતંસ અને અનુતંસના પુત્ર અધિતંસ થયા. અધિતંસના અભિતંસ અને તેમના પુત્ર સુમંતુસ થયા. તેમના તંસ અને તંસના પુત્ર દુષ્યંત થયા. મહારાજ દુષ્યંતની પત્ની શંકુતલાથી ભરત નામના પુત્ર થયા, જે સદા સૂર્યદેવની પૂજામાં તત્પર રહેતા હતા. મહારાજ ભરતે મહામાયા ભગવતીની કૃપાથી સંપૂર્ણ પૃથ્વી પર 36,000 વર્ષ સુધી ચક્રવર્તી સમ્રાટ તરીકે રાજ્ય કર્યું અને તેમના પુત્ર મહાબલ થયા. મહાબલના પુત્ર ભરદ્વાજ થયા. ભરદ્વાજના પુત્ર મન્યુમાન થયા, જેમણે 18,000 વર્ષ સુધી પૃથ્વીનું શાસન કર્યું. તેમના પુત્ર બૃહત્રક્ષેત્ર, એમના પુત્ર સુહોત્ર અને સુહોત્રના પુત્ર વિતિહોત્ર થયા. તેમણે 10,000 વર્ષો સુધી રાજ્ય કર્યું. વિતિહોત્રના પુત્ર યજ્ઞહોત્ર, યજ્ઞહોત્રના પુત્ર શક્રહોત્ર અને ઇન્દ્રદેવે પ્રસન્ન થઈ તેમને સ્વર્ગ પ્રદાન કર્યું. તે સમયે અયોધ્યામાં મહાબળી પ્રતાપેન્દ્ર નામક રાજા થયા. તેમણે 10,000 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું. તેમના પુત્ર મંડલિક થયા. મંડલિકના પુત્ર વિજયેન્દ્ર, વિજયેન્દ્રના પુત્ર ધનુર્દીપ્ત થયા. મહારાજ શક્રહોત્ર ઇન્દ્રની આજ્ઞાથી ધૃતાચીની સાથે ફરી ભૂતળ પર આવ્યા અને તેમણે રાજા ધનુર્દીપ્તિને જીતીને પૃથ્વી પર શાસન કર્યું. શક્રહોત્રના ધૃતાચીથી હસ્તી નામક પુત્ર થયો. હસ્તીએ ઐરાવત હાથીના બચ્ચા પર આરૂઢ થઈને પશ્ચિમમાં પોતાના નામે હસ્તિના નામક નગર વસાવ્યું. એ 10 યોજન વિસ્તારનું છે તથા સ્વર્ગના તટ પર સ્થિત છે. ત્યાં તેમણે 10,000 વર્ષ રાજ્ય કર્યું. મહારાજ હસ્તીના પુત્ર અજમીડ, અજમીડના પુત્ર રક્ષપાલ, રક્ષપાલના પુત્ર સુષમ્યર્ણ અને તેમના પુત્ર કુરુ થયા. ઇન્દ્રના વરદાનથી તેઓ સદેહ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે સમયે મથુરામાં શાશ્વત વંશમાં વૃષ્ણિ નામના એક મહાબળી રાજા થયા. તેમણે ભગવાન વિષ્ણુના વરદાનથી 5,000 વર્ષ સુધી સંપૂર્ણ રાજ્યને પોતાના આધીન રાખ્યું. રાજા વૃષ્ણિના પુત્ર નિરાવૃત્તિ થયા. નિરાવૃત્તિના પુત્ર દશારી, દશારીના પુત્ર વિયુમાન અને વિયામુનના પુત્ર જીમુત અને તેમના પુત્ર વિકૃતિ થયા. વિકૃતિના પુત્ર ભીમરથ અને તેમના પુત્ર નવરથ અને નવરથના દશરથ થયા. તેમના પુત્ર શકુનિ અને તેમના કુસુંભ અને કુસુમના પુત્ર દેવરથ થયા. દેવરથના પુત્ર દેવક્ષેત્ર, તેમના પુત્ર મધુ અને મધુના પુત્ર નવરથ અને તેમના કુરુવત્સ થયા. આ બધા લોકોએ પોતપોતાના પિતાની જેમ વર્ષો સુધી રાજ્ય કર્યું. કુરુવત્સના પુત્ર અનુરથ અને તેમના પુરુહોત્ર અને પુરુહોત્રના પુત્ર વિચિત્રાંગ થયા. તેમના સાત્વવાન અને તેમના પુત્ર ભજમાન થયા. તેમના પુત્ર વિદુરથ તથા તેમના સુરભક્ત અને સુરભક્તના સુમના થયા. આ બધાએ પોતપોતાના પિતાની જેમ વર્ષો સુધી રાજ્ય કર્યું. સુમનાના પુત્ર તતિક્ષેત, એમના સ્વયંભૂ અને એમના હરિદીપક અને હરિદીપકના દેવમેઘા થયા. આ બધાએ પોતપોતાના પિતાની જેમ વર્ષો સુધી રાજ્ય કર્યું. દેવમેઘાના પુત્ર સુરપાલ થયા. દ્વાપરનું ત્રીજું ચરણ સમાપ્ત થતાં દેવરાજ ઇન્દ્રની આજ્ઞાથી આવેલી શુકેશી નામની અપ્સરાના સ્વામી કુરુ રાજા થયા. તેમણે કુરુક્ષેત્રનું નિર્માણ કર્યું, જે 20 યોજન વિસ્તૃત છે. વિદ્વાનોએ તેને પુણ્યક્ષેત્ર કહ્યું છે. મહારાજ કુરુએ 12,000 વર્ષ રાજ્ય કર્યું. તેમના પુત્ર જહ્યુ, જહ્યુના સુરથ અને સુરથના પુત્ર વિદુરથ થયા. વિદુરથના પુત્ર સાર્વભૌમ, એમના જયસેન અને તેમના પુત્ર આર્ણવ થયા. મહારાજ આર્ણવનું શાસન ક્ષેત્ર 4 સમુદ્રો સુધી હતું અને તેમણે પોતાના પિતાની જેમ વર્ષો સુધી રાજ્ય કર્યું. અર્ણવના પુત્ર અયુતાયુ થયા. જેમણે 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. આયુતાયુના પુત્ર અક્રોધન, તેમના વૃક્ષ, તેમના પુત્ર ભીમસેન અને ભીમસેનના પુત્ર દિલીપ થયા. આ બધા રાજાઓએ પોતપોતાના પિતાની જેમ વર્ષો સુધી રાજ્ય કર્યું. દિલીપના પુત્ર પ્રતીપ થયા. એમણે 5,000 વર્ષો સુધી શાસન કર્યું. પ્રતીપના પુત્ર શંતનુ થયા. તેણે 1,000 વર્ષો સુધી રાજ્ય કર્યું. તેમણે વિચિત્રવીર્ય નામે પુત્ર થયો, જેમણે 200 વર્ષ રાજ્ય કર્યું. તેમના પુત્ર પાંડુ થયા, જેમણે 500 વર્ષ સુધી રાજ્ય કર્યું. એમના પુત્ર યુધિષ્ઠિર થયા. તેમણે 50 વર્ષ રાજ્ય કર્યું. સુયોધન 60 વર્ષો સુધી રાજ્ય કર્યું અને કુરુક્ષેત્રમાં ભીમસેન દ્વારા તેનું મૃત્યુ થયું. પ્રાચીન કાળમાં દૈત્યોનો દેવતાઓ દ્વારા ભારે સંહાર થયો. તે જ બધા દૈત્યો શંતનુના રાજ્યમાં ફરી ભૂલોકમાં ઉત્પન્ન થયા. દુર્યોધનની વિશાળ સેનાના ભારથી વસુંધરા ઇન્દ્રના શરણે ગઈ. ત્યારે ભગવાન શ્રીહરિનો અવતાર થયો. સૌરી વસુદેવ દ્વારા દેવકીના ગર્ભથી તેમણે અવતાર લીધો. તેઓ 135 વર્ષ સુધી પૃથ્વી પર રહીને ત્યાર પછી ગોલોક ચાલ્યા ગયા. ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર દ્વાપરના ચતુર્થ ચરણમાં અંતમાં થયો હતો. ત્યાર પછી હસ્તિનાપુરમાં અભિમન્યુના પુત્ર પરીક્ષિતે રાજ કર્યું. પરીક્ષિતના પછી તેમના પુત્ર જન્મેજય રાજ કર્યું. ત્યાર પછી તેમના પુત્ર મહારાજ સતાનિક પૃથ્વીના શાસક થયા. તેમના પુત્ર યજ્ઞદત્ત થયા. તેમના પુત્ર નિશ્ચક થયા. તેમના પુત્ર ઉત્સૃપાલ થયા. તેમનું પુત્ર ચિત્રરથ અને ચિત્રરથના પુત્ર ધૃતિમાન અને તેમના પુત્ર સુષેણ થયા. સુષેણના પુત્ર સુનીત, તેમના મખપાલ, તેમના ચક્ષુ અને ચક્ષુના પુત્ર સુખવંત થયા. સુખવંતના પુત્ર પારિપ્લવ થયા. પારિપ્લવના પુત્ર સુનય થયા. સુનયના પુત્ર મેઘાવી, તેમના નૃપંજય અને તેમના પુત્ર મૃદુ થયા. મૃદુના પુત્ર તિગ્મજ્યોતિ, તેમના બૃહદત્ત અને તેમના પુત્ર વસુદાન થયા. તેમના પુત્ર શતાનિક થયા. તેમના પુત્ર ઉદયન, ઉદયનના અહનિર, અહિનરના નિર્મિત્ર તથા નિર્મિત્રના પુત્ર ક્ષેમક થયા. મહારાજ ક્ષેમક રાજ્ય છોડીને
કલાપગ્રામ ચાલ્યા ગયા. તેમનું મૃત્યુ મલેચ્છો દ્વારા થયું. નારદજીના ઉપદેશ તેમજ સત્પ્રયાસથી તેમનો એક પુત્ર થયો જેનું નામ પ્રદ્યોત હતું. રાજા પ્રદ્યોતે મલેચ્છ યજ્ઞ કર્યો જેમાં મલેચ્છોનો વિનાશ થયો. ત્યાર પછી આવે છે મલેચ્છ વંશીય રાજાઓનું વર્ણન તથા મલેચ્છ ભાષા વગેરેનો સંક્ષિપ્ત પરિચય. શૌનકે પૂછ્યું કે હે ત્રિકાલજ્ઞ મહામુનિ, રાજા પ્રદ્યોતે મલેચ્છ યજ્ઞ કઈ રીતે કર્યો એ જણાવો. સૂજીએ કહ્યું કે હે મહામુનિ, કોઈ સમયે ક્ષેમકના પુત્ર પ્રદ્યોત હસ્તિનાપુરમાં વિરાજમાન હતા. તે સમયે નારદજી ત્યાં આવ્યા. તેમને જોઈને પ્રસન્ન થઈને રાજા પ્રદ્યોતે વિધિવત તેમની પૂજા કરી. સુખપૂર્વક બેઠેલા મુનિએ રાજા પ્રદ્યોતને કહ્યું કે મલેચ્છો દ્વારા મરાઈ ગયેલા તમારા પિતા યમલોકમાં ગયા છે. મલેચ્છ યજ્ઞના પ્રભાવથી તેમની નરકમાંથી મુક્તિ થશે અને તેમને સ્વર્ગીય ગતિ પ્રાપ્ત થશે. તેથી તમે મલેચ્છ યજ્ઞ કરો. આ સાંભળીને રાજા પ્રદ્યોતની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. ત્યારે તેમણે વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવી કુરુક્ષેત્રમાં તત્કાળ મલેચ્છ યજ્ઞનો આરંભ કર્યો. 16 યોજનમાં ચતુષ્કોણ યજ્ઞકુંડનું નિર્માણ કરી દેવતાઓનું આહ્વાન કરી તે રાજાએ મલેચ્છોનું હનન કર્યું. બ્રાહ્મણોને દક્ષિણા આપી અભિષેક કરાવ્યો. આ યજ્ઞના પ્રભાવથી તેમના પિતા ક્ષેમક સ્વર્ગલોક ચાલ્યા ગયા. ત્યારથી રાજા પ્રદ્યોત સર્વત્ર પૃથ્વી પર મલેચ્છ હંતા નામે પ્રસિદ્ધ થઈ ગયા. તેમના પુત્ર વેદવાન નામે પ્રસિદ્ધ થયા. મલેચ્છ રૂપે સ્વયં કલિએ જ રાજ્ય કર્યું. ત્યારબાદ કલિએ પોતાની પત્ની સાથે નારાયણની પૂજા કરી, દિવ્ય સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થઈને નારાયણ પ્રગટ થઈ ગયા. કલિએ તેમને કહ્યું કે હે નાથ, રાજા વેદવાનના પિતા પ્રદ્યોતે મારા સ્થાનનો વિનાશ કરી નાખ્યો છે અને મારા પ્રિય મલેચ્છોને નષ્ટ કરી નાખ્યા છે. ભગવાને કહ્યું કે કલે ઘણા કારણોથી અન્ય યુગો કરતાં તમે શ્રેષ્ઠ છો. અનેક રૂપ ધારણ કરીને હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. આદમ નામનો પુરુષ અને હવ્યતી નામની પત્ની મલેચ્છ વંશોની વૃદ્ધિ કરનારા ઉત્પન્ન થશે. આમ કહીને શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા અને કળયુગને આ સાંભળીને બહુ આનંદ થયો. તેણે નીલાચલ પર્વત પર આવીને થોડો સમય પસાર કર્યો. રાજા વેદવાનને સુનંદ નામનો પુત્ર થયો અને સંતતિ વિનાશ તે મૃત્યુ પામ્યો. ત્યાર પછી આર્યાવ્રત દેશ બધી રીતે ક્ષીણ થઈ ગયો અને ધીરે ધીરે મલેચ્છોનું બળ વધવા લાગ્યું. ત્યારે નૈમિષારણ્ય નિવાસી 88,000 ઋષિમુનિ હિમાલય પર ચાલ્યા ગયા અને તેઓ બદ્રી ક્ષેત્રમાં આવીને ભગવાન વિષ્ણુની કથા વાર્તામાં સંલગ્ન થઈ ગયા. સૂતજીએ ફરી કહ્યું કે હે મુનિ, દ્વાપર યુગના 16,000 વર્ષ બાકી હતા ત્યારે આર્ય દેશની ભૂમિ અનેક રીતે કીર્તિમાન રહી, પરંતુ આટલા સમયમાં ક્યાંય શુદ્ર અને ક્યાંય વર્ણશંકર રાજા પણ થયા. 8,202 વર્ષ દ્વાપર યુગના શેષ રહ્યા ત્યારે આ ભૂમિ મલેચ્છ દેશના રાજાઓના પ્રભાવમાં આવવા લાગી. મલેચ્છોના આદિપુરુષ આદમ, તેની પત્ની હવ્યતી બંને ઇન્દ્રિયોનું દમન કરીને ધ્યાનપરાયણ રહેતા ઈશ્વરે પ્રદાન નગરના પૂર્વ ભાગમાં 4 કોષનું એક રમણીય મહાવનનું નિર્માણ કર્યું. પાપ વૃક્ષની નીચે જઈને કળિયુગ સર્પ રૂપે હોવાથી પાસે આવ્યો. તે કપટી કલી હોવાને છેતરીને ઉમરડાના પાંદડામાં લપેટી દૂષિત વાયુયુક્ત ફળ તેને ખવડાવી દીધું, જેથી વિષ્ણુની આજ્ઞા ભંગ થઈ ગઈ અને એને અનેક પુત્ર થયા, જે બધા મલેચ્છ કહેવાય. આદમ પત્ની સાથે સ્વર્ગમાં ચાલ્યો ગયો. તેનો શ્વેત નામે વિખ્યાત શ્રેષ્ઠ પુત્ર થયો. તેને 112 વર્ષનું આયુષ્ય કહેવાય છે. તેનો પુત્ર અનુ થયો, જેણે પોતાના પિતાથી થોડા ઓછા વર્ષ શાસન કર્યું. તેનો પુત્ર કિનાસ હતો, જેણે પિતામહની જેમ રાજ્ય કર્યું. મહલ નામનો તેનો પુત્ર થયો. તેનો પુત્ર માનગર થયો. તેને વિરધ નામનો પુત્ર થયો અને તેણે પોતાના નામે નગર વસાવ્યું. તેનો પુત્ર વિષ્ણુ ભક્ત હુનક હતો. ફળોનો હવન કરીને તેણે આધ્યાત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મલેચ્છ ધર્મપરાયણ તે અશરીર સ્વર્ગમાં ચાલ્યો ગયો. તેણે દ્વિજોના આચાર વિચારનું પાલન કર્યું અને દેવ પૂજા પણ કરી. તેમ છતાં વિદ્વાનોએ તેને મલેચ્છ જ કહ્યો. મુનિઓ દ્વારા વિષ્ણુ ભક્તિ, અગ્નિ પૂજા, અહિંસા, તપસ્યા અને ઇન્દ્રિય દમન આ મલેચ્છોના ધર્મ કહ્યા છે. હુનકનો પુત્ર મતોલિચ્છ થયો. તેનો પુત્ર લુમક થયો. અંતમાં તેણે સ્વર્ગમાં પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તેનો ન્યુહ નામનો પુત્ર થયો. ન્યુહના સીમ, શમ અને ભાવ આ 3 પુત્ર થયા. ન્યુહ આધ્યાત્મના ધ્યાન પરાયણ અને વિષ્ણુ ભક્ત હતો. કોઈ સમયે તેને સ્વપ્નમાં વિષ્ણુના દર્શન થયા અને તેમણે ન્યુહને કહ્યું કે વત્સ સાંભળો, આજથી 7મા દિવસે પ્રલય થશે. હે ભક્ત, તમે બધા લોકો સાથે નાવમાં બેસી પોતાના જીવનની રક્ષા કરજો, પછી હું તમે બહુ વિખ્યાત વ્યક્તિ બની જશો. ભગવાનની વાત માનીને તેણે એક સુદૃઢ નૌકા બનાવડાવી, જે 300 હાથ લાંબી, 50 હાથ પહોળી અને 30 હાથ ઊંચી હતી અને બધા જીવોની સમન્વિત હતી. વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈને તે પોતાના વંશજોની સાથે તે નાવ પર બેસી ગયા. એ દરમિયાન ઇન્દ્રદેવે 40 દિવસ સુધી લગાતાર મુશળધાર વૃષ્ટિ કરાવી. સંપૂર્ણ ભારત સાગરોના જળથી જળમગ્ન થઈ ગયું. 4 સાગર એકાકાર થઈ ગયા. પૃથ્વી ડૂબી ગઈ, પરંતુ હિમાલયનું બદ્રી ક્ષેત્ર પાણીથી ઉપર રહ્યું, તે ડૂબ્યું નહીં. 88,000 બ્રહ્મવાદી મુનિઓ પોતાના શિષ્યોની સાથે ત્યાં સુરક્ષિત રહ્યા. ન્યુહ પણ પોતાની નૌકા સાથે ત્યાં આવીને બચી ગયો. સંસારના શેષ બધા પ્રાણી નષ્ટ થઈ ગયા. તે સમયે મુનિઓએ વિષ્ણુ માયાની સ્તુતિ કરી
મુનિઓએ કહ્યું કે મહાકાળીને નમસ્કાર છે, માતા દેવકીને નમસ્કાર છે, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મીને, રાધા દેવીને અને રેવતી, પુષ્પવતી તથા સ્વર્ણવતીને નમસ્કાર છે, કામાક્ષી માયા અને તે માતાને નમસ્કાર છે. મહાવાયુના પ્રભાવથી, મેઘોના ભયંકર શબ્દથી તથા ઉગ્ર જળની ધારાઓથી દારૂણ ભય ઉત્પન્ન થઈ ગયો છે. ભૈરવી, તમે આ ભયથી અમારી કિંકરોની રક્ષા કરો. દેવીએ પ્રસન્ન થઈને જળની વૃદ્ધિને તરત શાંત કરી દીધી. હિમાલય પ્રાંતની શિશિણા નામની ભૂમિ એક વર્ષમાં પાણી ખસી જવાથી સ્થળ રૂપે દેખાવા લાગી. ન્યૂ પોતાના વંશજોની સાથે તે ભૂમિ પર આવીને રહેવા લાગ્યો. શૌનકે કહ્યું કે હે મુનીશ્વર, પ્રલય પછી આ સમયે જે કંઈ વર્તમાન છે તેને પોતાની દિવ્ય દ્રષ્ટિથી પ્રભાવથી જાણીને બતાવો. સૂતજી બોલ્યા કે હે શૌનક, ન્યૂ નામનો પૂર્વ નિર્દિષ્ટ મલેચ્છ રાજા ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવા લાગ્યો. તેથી ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ તેના વંશની વૃદ્ધિ કરી. તેણે વેદ વાક્ય અને સંસ્કૃતથી બહિર્ભૂત મલેચ્છ ભાષાનો વિસ્તાર કર્યો અને કલીની વૃદ્ધિ માટે બ્રાહ્મી ભાષાને અપશબ્દવાળી ભાષા બનાવી. અને તેણે પોતાના 3 પુત્રો સીમ, શમ તથા ભાવના નામ ક્રમશઃ સીમ, હામ તથા યાકુત રાખી લીધા. યાકુતને 7 પુત્ર થયા: ઝુમ્ર, માજુજ, માદી, યુવાન, તુવલોમ, શક તથા તિરાસ. આમના નામ પરથી અલગ અલગ દેશ પ્રસિદ્ધ થયા. ઝુમ્રના 10 પુત્ર થયા, તેમના નામોથી પણ દેશ પ્રસિદ્ધ થયા. યુનાનના અલગ અલગ સંતોના ઇલિશ, તરલીશ, કીતી અને હુદા આ 4 નામે પ્રસિદ્ધ થયા તથા તેમના પરથી પણ અલગ અલગ દેશ વસ્યા. ન્યૂહના બીજા પુત્ર હામના 4 પુત્ર થયા: કૃષ, મિશ્ર, ક્રુજ તથા કનકા. આમના નામ પરથી પણ દેશ પ્રસિદ્ધ થયા છે. કુશના 6 પુત્ર થયા: સવા, હબીબ, સરવત, ઉર્ગમ, સવતિકા અને મહાબળી. નિમૃહ. એમની પણ કલન, સીના, રોરક, અકવાન, બાઉન અને રસના દેશક વગેરે સંતાનો થઈ. આટલી વાતો ઋષિઓને સંભળાવીને સૂતજી સમાધિસ્થ થઈ ગયા. ઘણા વર્ષો બાદ તેમની સમાધિ ખુલી અને તેઓ કહેવા લાગ્યા કે ઋષિઓ, હવે હું ન્યૂહના જ્યેષ્ઠ પુત્ર રાજા સીમના વંશનું વર્ણન કરું છું. મલેચ્છ રાજા સીમે 500 વર્ષ સુધી રાજ્ય કર્યું. અર્કસંદ તેનો પુત્ર હતો. તેણે 434 વર્ષ રાજ્ય કર્યું. તેમનો પુત્ર સિંહલ થયો. તેણે પણ 408 વર્ષ રાજ્ય કર્યું. તેનો પુત્ર ઇબ્ર થયો. તેણે પિતાના જેટલું જ રાજ્ય કર્યું. તેનો પુત્ર ફલત થયો. જેણે 240 વર્ષ રાજ્ય કર્યું. તેનો પુત્ર રઉ થયો. તેણે 237 વર્ષો સુધી રાજ્ય કર્યું. તેના પુત્ર નામ જુજુ હતું. તેણે પણ પિતા જેટલું જ રાજ્ય કર્યું. તેનો પુત્ર નહુર થયો. તેણે 160 વર્ષ રાજ્ય કર્યું. હે રાજન, અનેક શત્રુઓનો પણ તેણે વિનાશ કર્યો. નહુરનો પુત્ર તહાર થયો. પિતા જેટલું તેણે રાજ્ય કર્યું. તેને અવિરામ, નહુર અને હારન નામે 3 પુત્ર થયા. હે મુનિ, આ પ્રમાણે મેં નામ માત્રથી મલેચ્છ રાજાઓના વંશનું વર્ણન કર્યું. સરસ્વતીના શાપથી આ રાજા મલેચ્છ ભાષાભાષી થઈ ગયા અને આચારમાં અધમ થઈ ગયા. કળિયુગમાં એમની સંખ્યામાં બહુ વૃદ્ધિ થઈ, પરંતુ મેં સંક્ષેપમાં જ એમના વંશોનું વર્ણન કર્યું છે. સંસ્કૃત ભાષા ભારત વર્ષમાં જ કઈ રીતે બચી રહી, અન્ય ભાગોમાં મલેચ્છ ભાષા જ આનંદ આપનારી થઈ. સૂતજી ફરી બોલ્યા કે ભાર્ગવ પુત્ર મહામુને, શૌનક 3000 વર્ષ કળિયુગના પસાર થઈ ગયા પછી અવંતીનગરમાં શંખ નામનો એક રાજા થયો અને મલેચ્છ દેશમાં શકોનો રાજા રાજ્ય કરતો હતો. તેમની અભિવૃદ્ધિનું કારણ કહું છું. 2000 વર્ષ કળિયુગના વીત્યા ત્યાં સુધીમાં મલેચ્છ વંશની વધારે વૃદ્ધિ થઈ અને વિશ્વના મોટાભાગની જમીન મલેચ્છમય થઈ ગઈ તથા જુદા જુદા મત પ્રચલિત થયા. સરસ્વતીનો તટ બ્રહ્માવર્ત ક્ષેત્ર શુદ્ધરૂપે બચી રહ્યો. મૂષા નામની વ્યક્તિ મલેચ્છોનો આચાર્ય અને પૂર્વ પુરુષ હતો. તેણે પોતાના મત સંપૂર્ણ સંસારમાં ફેલાવ્યો. કળિયુગ આવતા ભારતમાં દેવપૂજા અને વેદ ભાષા નષ્ટ થઈ ગઈ. ભારતમાં પણ ધીરે ધીરે પ્રાકૃત અને મલેચ્છ ભાષાનો આરંભ થયો. વ્રજ ભાષા અને મરાઠી એ પ્રાકૃતના મુખ્ય ભેદ છે. યાવની અને ગરુંડિકા મલેચ્છ ભાષાના મુખ્ય ભેદ છે. આ ભાષાઓના બીજા પણ 4 લાખ સૂક્ષ્મ ભેદ છે. પ્રાકૃતમાં પાનીયને પાની અને બુભુક્ષાને ભૂખ કહેવાય છે. એ જ પ્રમાણે મલેચ્છ ભાષામાં પિતૃને પૈતર, ફાધર અને ભાતૃને બાદર, બ્રધર કહે છે. એ પ્રમાણે આહુતિને આજુ, જાનુને જૈનું, રવિવારને સન્ડે, ફાલ્ગુનને ફરવરી અને ષષ્ઠીને સિક્ટી કહે છે. ભારતમાં અયોધ્યા, મથુરા, કાશી વગેરે પવિત્ર 7 પુરીઓ છે. ત્યાં પણ હવે હિંસા થવા લાગી છે. ડાકુ, સબર, ભીલ તથા મૂર્ખ વ્યક્તિ પણ આર્ય દેશ ભારતવર્ષમાં ભરાઈ ગયા છે. મલેચ્છ દેશોમાં મલેચ્છ ધર્મને માનવાવાળા સુખથી રહે છે. આ જ કળિયુગની વિશેષતા છે. ભારત અને એના દ્વીપોના મલેચ્છોનું રાજ્ય રહેશે એવું સમજીને હે મુનિ શ્રેષ્ઠ, તમે લોકો હરિનું ભજન કરો. ત્યાર પછી આવે છે કાશ્યપના ઉપાધ્યાય, દીક્ષિત વગેરે 10 પુત્રોનો નામોલ્લેખ, મગધના રાજવંશ અને બૌદ્ધ રાજાઓનું તથા ચૌહાણ અને પરમાર વગેરે રાજવંશોનું વર્ણન. શૌનક રાજાએ પૂછ્યું કે મહારાજ, બ્રહ્માવર્તમાં મલેચ્છો કેમ આવી ન શક્યા? સૂતજીએ કહ્યું કે હે મુનિ, સરસ્વતીના પ્રભાવથી તેઓ ત્યાં ન આવી શક્યા. ત્યાં કાશ્યપ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ કલીના 1000 વર્ષ વીતી ગયા પછી દેવતાઓની આજ્ઞાથી સ્વર્ગલોકથી બ્રહ્મવર્તમાં આવ્યા. તેમની ધર્મપત્નીનું નામ આર્યાવતી. તેનાથી કશ્યપને 10 પુત્ર થયા. તેમના નામ આ પ્રમાણે છે: ઉપાધ્યાય, દીક્ષિત, પાઠક, શુક્લ, મિશ્રા, અગ્નિહોત્ર, દ્વિવેદી, ત્રિવેદી,
પાંડ્ય તથા ચતુર્વેદી. તેઓ પોતાના નામ અનુસાર ગુણવાન હતા. તેમના પિતા કશ્યપ, જે સર્વજ્ઞ જ્ઞાનથી સમન્વિત અને સંપૂર્ણ વેદોના જ્ઞાતા હતા, તેમની પાસે રહી તેમને જ્ઞાન આપતા રહેતા હતા. કશ્યપે કાશ્મીર જઈને જગતજની સરસ્વતીને લાલ પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય તથા પુષ્પાંજલિ દ્વારા સંતુષ્ટ કર્યા. દેવીની સ્તુતિ કરતા રહીને કશ્યપે કહ્યું કે માતા શંકરપ્રિય, મારા પર આપની કરુણા કેમ થતી નથી? દેવી, તમે સંપૂર્ણ સંસારના માતા છો, પછી મને જગતની બહાર કેમ માનો છો? દેવી, દેવતાઓના માટે ધર્મદ્રોહીઓને તમે કેમ મારતા નથી? મલેચ્છોને મોહિત કરો અને ઉત્તમ સંસ્કૃત ભાષાનો વિસ્તાર કરો. હે અંબ, તમે અનેક રૂપ ધારણ કરનારા છો, હુંકાર સ્વરૂપા છો. તમે ધૂમ્રલોચનને માર્યો છે. દુર્ગા રૂપે તમે ભયંકર દૈત્યોને મારીને જગતને સુખી કર્યું છે. હે માતા, તમે દંભ, મોહ તથા ભયંકર ગર્વનો નાશ કરીને સુખ પ્રદાન કરો અને દુષ્ટોનો નાશ કરો તથા સંસારમાં જ્ઞાન પ્રદાન કરો. આ સ્તુતિથી પ્રસન્ન થઈને સરસ્વતી દેવી તે કાશ્યપ મુનિના મનમાં નિવાસ કરી તેમને જ્ઞાન પ્રદાન કર્યું. તે મુનિ મિશ્ર દેશમાં ચાલ્યા ગયા અને તેમણે ત્યાં મલેચ્છોને મોહિત કરી તેમને દ્વિજન્મા બનાવી દીધા. સરસ્વતીના અનુગ્રહથી તે લોકોની સાથે સદા મુનિવૃત્તિમાં તત્પર મુનિશ્રેષ્ઠ કશ્યપે આર્ય દેશમાં નિવાસ કર્યો. દેવીના વરદાનથી આર્યોની બહુ વૃદ્ધિ થઈ. કાશ્યપ મુનિનો રાજ્યકાળ 120 વર્ષનો રહ્યો. રાજ્યપુત્ર નામના દેશમાં 8000 શૂદ્ર થયા. તેમના રાજા આર્ય પૃથુ થયા. તેમનાથી જ મગધની ઉત્પત્તિ થઈ. માગધ નામના પુત્રનો અભિષેક કરી પૃથુ ચાલ્યા ગયા. આ સાંભળીને ભૃગુસેર, શૌનક વગેરે ઋષિ પ્રસન્ન થઈ ગયા. પછી તેઓ પૌરાણિક સૂતને પ્રણામ કરી વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈ ગયા. 4 વર્ષ સુધી ધ્યાનમાં રહી તેઓ ઉઠ્યા અને નિત્ય નૈમિતિક ક્રિયાઓને સંપન્ન કરી ફરી સૂતજી પાસે ગયા અને બોલ્યા કે હે લોમર્ષણજી, હવે તમે માગધ રાજાઓનું વર્ણન કરો. ક્યાં માગધોએ કળિયુગમાં રાજ્ય કર્યું? હે વ્યાસશિષ્ટ, તે અમને કહો. સૂતજીએ કહ્યું કે મગધ પ્રદેશમાં કાશ્યપ પુત્ર માગધે પિતા પાસેથી રાજ્યનો ભાર વહન કર્યો. તેમણે આર્ય દેશને અલગ કરી દીધો. પાંચાલથી પૂર્વનો દેશ મગધ દેશ કહેવામાં આવે છે. મગધની આગ્નેય દિશામાં કલિંગ, દક્ષિણમાં અવંતી દેશ, નૈઋત્યમાં આર્નત, પશ્ચિમમાં સિંધુ દેશ, વાયવ્ય દિશામાં કૈકઈ દેશ, ઉત્તરમાં મદ્ર દેશ અને ઈશાનમાં કુલિન દેશ છે. આ પ્રમાણે આર્ય દેશમાં તેમણે વિભાગ કર્યા. આ દેશનું નામકરણ મહાત્મા માગધના પુત્રે કર્યું. ત્યાર પછી રાજાએ યજ્ઞ દ્વારા બલરામજીને પ્રસન્ન કર્યા. તેના ફળ સ્વરૂપ બળભદ્રના અંશથી શિશુનાગનો જન્મ થયો. તેણે 100 વર્ષ રાજ્ય કર્યું. તેને કાકવર્ણા નામનો પુત્ર થયો. તેણે 90 વર્ષ રાજ્ય કર્યું. તેને ક્ષેમધર્મા નામનો પુત્ર થયો. તેણે 80 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેનો પુત્ર ક્ષોત્રોજા થયો. તેણે 70 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેનો વેદ મિશ્ર નામે પુત્ર થયો. તેણે 60 વર્ષ રાજ્ય કર્યું. તેને અજાતરીપુ નામક પુત્ર થયો. તેણે 50 વર્ષ રાજ્ય કર્યું. તેનો પુત્ર દર્ભક થયો. તેણે 40 વર્ષ રાજ્ય કર્યું. તેને ઉદયશ્વ નામે પુત્ર થયો. તેણે 30 વર્ષ શાસન કર્યું. તેનો પુત્ર નંદનવર્ધ થયો. તેનો 20 વર્ષ શાસન કર્યું. નંદનવર્ધનો પુત્ર નંદ થયો. તેણે પણ 20 વર્ષ રાજ્ય કર્યું. નંદને પ્રનંદ નામે પુત્ર થયો. તેણે 10 વર્ષ રાજ્ય કર્યું. તેનાથી પરાનંદ થયો. તેણે પોતાના પિતા જેટલા વર્ષો સુધી જ રાજ્ય કર્યું. તેનાથી સમાનંદ થયો. તેણે 20 વર્ષ રાજ્ય કર્યું. તેનાથી પ્રિયાનંદ થયો. તેણે પણ પિતા જેટલું જ રાજ્ય કર્યું. તેનો પુત્ર દેવાનંદ થયો. તેણે પણ તેટલા જ વર્ષ શાસન કર્યું. દેવાનંદનો પુત્ર યજ્ઞભગ થયો. તેણે માત્ર 10 વર્ષ રાજ્ય કર્યું. તેનો પુત્ર મૌર્યનંદ અને તેનો પુત્ર મહાનંદ થયો. એ બંનેએ પણ 10-10 વર્ષ રાજ્ય કર્યું. આ જ સમયે કલી હરિનું સ્મરણ કર્યું. પછી પ્રસિદ્ધ ગૌતમ નામક દેવતાની કાશ્યપથી ઉત્પત્તિ થઈ. તેણે બૌદ્ધ ધર્મને સંસ્કૃત કરીને પટ્ટણ નગર કપિલવસ્તુમાં પ્રચાર કર્યો અને 10 વર્ષ રાજ્ય કર્યું. તેનાથી શાક્ય મુનિનો જન્મ થયો. તેણે પણ 20 વર્ષ રાજ્ય કર્યું. તેનાથી શુદ્ધોદન નામે પુત્ર થયો. તેણે 30 વર્ષ શાસન કર્યું. તેનાથી શક્યસિંહનો જન્મ થયો. આમ કળિયુગના 2000 વર્ષ વ્યતીત થઈ ગયા બાદ શતાદ્રીમાં તેણે શાસન કર્યું. કલીના પ્રથમ ચરણમાં વેદમાર્ગને તેણે નષ્ટ કરી નાખ્યો અને 60 વર્ષ તેણે રાજ્ય કર્યું. તે સમયે મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મી થઈ ગયા. વિષ્ણુ સ્વરૂપ તેના રાજા થયા. પછી જેવો રાજા હતો તેવી જ પ્રજા થઈ ગઈ. કેમ કે વિષ્ણુની શક્તિ અનુસાર જ જગતના ધર્મની પ્રવૃત્તિ થાય છે. જે મનુષ્ય માયાપતિ હરિના શરણમાં જાય છે તે તેમની કૃપાથી પ્રભાવીથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. શક્યસિંહના પુત્ર બુદ્ધસિંહ થયા. તેણે 30 વર્ષ રાજ્ય કર્યું. તેનો પુત્ર શિષ્ય ચંદ્રગુપ્ત થયો, જેણે પારસી દેશના રાજા સુલુબ સેલ્યુકસની કન્યા સાથે લગ્ન કરીને યવન સંબંધી બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. તેણે 60 વર્ષ સુધી શાસન કર્યું. ચંદ્રગુપ્તનો પુત્ર બિંદુસાર થયો. તેણે પણ પિતાની જેમ રાજ્ય કર્યું. તેનો પુત્ર અશોક થયો. તે સમયે કાન્યકુબ્જ દેશનો એક બ્રાહ્મણ આબુ પર્વત પર ચાલ્યો ગયો અને ત્યાં તેણે વિધિપૂર્વક બ્રહ્મહોત્ર સંપન્ન કર્યું. વેદમંત્રોના પ્રભાવથી યજ્ઞકુંડમાંથી 4 ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ. પ્રમર, પરમાર, ચભાની, ચૌહાણ, ત્રિવેદી, ગહરવાર, શુક્લ યજુર્વેદી અને પરિહારક અથર્વવેદી ક્ષત્રિય હતા. તે બધા ઐરાવત કુળમાં ઉત્પન્ન હાથીઓ પર આરૂઢ થયા હતા. આ લોકોએ અશોકના વંશજોને પોતાને આધીન કરીને ભારતવર્ષને બધા બૌદ્ધોને નષ્ટ કરી દીધા. અવંતરમાં પરમાર રાજા થયો. તેણે 4 યોજન વિસ્તારની અંબાવતી નામક પુરીમાં સ્થિત થઈને સુખપૂર્વક જીવન વ્યતીત કર્યું. ત્યાર પછી આવે છે મહારાજ વિક્રમાદિત્યના ચરિત્રનો ઉપક્રમ.
સૂતજી બોલ્યા કે શૌનક ચિત્રકૂટ પર્વતના આસપાસના ક્ષેત્ર ઘણું કરીને આજનો પૂરો બુંદેલખંડ તેમજ બઘેલખંડમાં પરિહાર નામનો એક રાજા થયો. તેણે રમણીય કલિંજર નગરમાં રહીને પોતાના પરાક્રમથી બૌદ્ધોને પરાસ્ત કરી બહુ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. રજપૂતના ક્ષેત્ર દિલ્હીનગરમાં ચપહાની ચૌહાણ નામક રાજા થયો. તેણે અતિ સુંદર અજમેર નગરમાં રહીને સુખપૂર્વક રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ચારે વર્ણના લોકો રહેતા હતા. આરનદ દેશમાં શુક્લ નામનો રાજા થયો. તેણે દ્વારકાને રાજધાની બનાવી. શૌનકે કહ્યું કે હે મહાભાગ, હવે તમે અગ્નિવંશી રાજાઓનું વર્ણન કરો. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, આ સમયે હું યોગ નિંદ્રાને વશ થઈ ગયો છું. હવે તમે લોકો પણ ભગવાનનું ધ્યાન ધરો. હવે હું થોડો વિશ્રામ કરીશ. આ સાંભળી મુનિઓ ભગવાન વિષ્ણુના ધ્યાનમાં લીન થઈ ગયા. લાંબા વિરામ પછી ધ્યાનથી ઉઠી સૂતજી ફરી બોલ્યા કે મહામુનિ, કળિયુગના 3710 વર્ષ વ્યતીત થઈ પછી પ્રમર નામક રાજાએ રાજ્ય કરવાનું શરૂ કર્યું. તેમને મહામદ નામક પુત્ર થયો, જેણે પિતાના શાસનકાળના અડધા સમય સુધી રાજ્ય કર્યું. તેને દેવાપી નામક પુત્ર થયો. તેણે પણ પિતા જેટલા જ વર્ષ રાજ્ય કર્યું. તેને દેવદૂત નામે પુત્ર થયો. તેને ગંધર્વસેન થયો, જેણે 50 વર્ષ રાજ્ય કર્યું. તે પોતાના પુત્ર શંખનો અભિષેક કરી વનમાં ચાલ્યો ગયો. શંખે 30 વર્ષ રાજ્ય કર્યું. દરમિયાન દેવરાજ ઇન્દ્રએ વીરાવતી નામની એક દેવાંગનાને પૃથ્વી પર મોકલી. શંખને વીરમતીથી ગંધર્વસેન નામક પુત્ર થયો. પુત્રના જન્મ સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવતાઓએ દુંદુભી વગાડી. શીતલ મંદ સુખપ્રદ વાયુ પ્રસરવા લાગ્યો. એ જ સમયે પોતાના શિષ્યો સહિત શિવદ્રષ્ટિ નામના એક બ્રાહ્મણ તપસ્યા માટે વનમાં ગયા અને શિવની આરાધના કરીને તેઓ શિવ સ્વરૂપ થઈ ગયા. 3000 વર્ષ પૂર્ણ થયા પછી જ્યારે કળિયુગનું આગમન થયું ત્યારે શકોના વિનાશ અને આર્યધર્મની વૃદ્ધિ માટે તે જ શિવદ્રષ્ટિ ગુહ્યકોની નિવાસ ભૂમિ કૈલાસથી ભગવાન શંકરની આજ્ઞા મેળવી પૃથ્વી પર વિક્રમાદિત્ય નામે પ્રસિદ્ધ થયા. તેઓ પોતાના માતા પિતાને આનંદ આપનારા હતા. તેઓ બાળપણથી જ મહાન બુદ્ધિમાન હતા. બુદ્ધિ વિશારદ વિક્રમાદિત્ય 5 વર્ષની જ બાલ્યાવસ્થામાં તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. 12 વર્ષ સુધી પ્રયત્નપૂર્વક તપસ્યા કરીને તેઓ ઐશ્વર્ય સંપન્ન થઈ ગયા. તેમણે અંબાવતી નામક દિવ્ય નગરીમાં આવીને 32 મૂર્તિઓથી સમન્વિત ભગવાન શિવ દ્વારા અભિરક્ષિત રમણીય અને દિવ્ય સિંહાસનને સુશોભિત કર્યું. ભગવતી પાર્વતી દ્વારા પ્રેષિત એક વૈતાલ તેમની રક્ષામાં સદા તત્પર રહેતો હતો. તે વીર રાજાએ મહાકલેશ્વરમાં જઈને દેવાધિદેવ મહાદેવની પૂજા કરી અને અનેક વ્યુહોથી પરિપૂર્ણ ધર્મસભાનું નિર્માણ કર્યું, જેમાં વિવિધ મણિઓથી વિભૂષિત અનેક ધાતુઓના સ્તંભ હતા. સોનકજી, તેણે અનેક લતાઓથી પૂર્ણ પુષ્પાન્વિત સ્થાન પર પોતાના દિવ્ય સિંહાસનને સ્થાપિત કર્યું. તેણે વેદ વેદાંગ પારંગત મુખ્ય બ્રાહ્મણોને બોલાવીને વિધિવત તેમની પૂજા કરી ને તેમની પાસેથી અનેક ધર્મ ગાથાઓ સાંભળી. તે જ સમયે વૈતાલ નામના દેવતા બ્રાહ્મણના રૂપમાં તમારી જય હો આ પ્રમાણે કહેતા રહીને ત્યાં આવ્યા અને તેમનું અભિવાદન કરીને આસન પર બેસી ગયા. તે વૈતાલે રાજાને કહ્યું કે રાજન, જો તમને સાંભળવાની ઈચ્છા હોય તો હું તમને ઇતિહાસથી પરિપૂર્ણ એક રસપ્રદ આખ્યાન સંભળાવું છું, તેને તમે સાંભળો. પ્રતિસર્ગ પર્વ પ્રથમ ખંડ સમાપ્ત. પ્રતિસર્ગ પર્વ બીજો ખંડ. સ્વામી તથા સેવકની પરસ્પર ભક્તિનો આદર્શ. રાજા રૂપસેન તથા વીરવરની કથા. સૂતજી બોલ્યા કે હે મહામુનિ, એકવાર રુદ્રકિંકર વૈતાલે સર્વપ્રથમ ભગવાન શંકરનું ધ્યાન કર્યું અને પછી મહારાજ વિક્રમાદિત્યને આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો. રાજન, હવે તમે એક મનોહર કથા સાંભળો. પ્રાચીન કાળમાં સર્વ સમૃદ્ધિપૂર્ણ વર્ધમાન નામક નગરમાં રૂપકસેન નામના એક ધર્માત્મા રાજા રહેતા હતા. તેની પતિવ્રતા રાણીનું નામ વિંધ્યુમાલ હતું. એક દિવસ રાજાના દરબારમાં વીરવર નામક એક ક્ષત્રિય ગુણવાન વ્યક્તિ પોતાની પત્ની, કન્યા તથા પુત્રની સાથે નોકરી માટે આવ્યો. રાજાએ તેની વિનયપૂર્ણ વાતોને સાંભળીને દરરોજ 1000 સોના મહોરો વેતન નિર્ધારિત કરી મહેલના સિંહદ્વાર પર રક્ષક રૂપે તેની નિયુક્તિ કરી. થોડા દિવસ પછી રાજાએ પોતાના ગુપ્તચરો દ્વારા જ્યારે તેની આર્થિક સ્થિતિનો પતો લગાવ્યો તો ખબર પડી કે તે પોતાના મોટાભાગનું ધન યજ્ઞ, તીર્થ, શિવ તથા વિષ્ણુના મંદિરોમાં આરાધના વગેરે કાર્યોમાં તથા સાધુ બ્રાહ્મણ તેજ અનાથોમાં વહેંચીને શેષ બહુ જ ઓછા ધનથી પોતાના પરિજનોનું પાલન કરે છે. આ જાણ્યા પછી રાજાએ પ્રસન્નતાથી તેની સ્થાયી નિયુક્તિ કરી દીધી.